જંગલેશ્વરમાં જે અત્યારે મેગા ડિમોશન ચાલી રહ્યું છે, હું આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જેઓના મકાનને અત્યારે અડધા મકાન છે જે પાડી દેવામાં આવ્યા છે ડિમોલેશનમાં. આ મહિલાઓ પાસે આપણે જાણીશું અત્યારે કઈ પ્રકારની ત્યાં સ્થિતિ છે અને શું રજૂઆત છે તમારી. શું નામ છે તમારું? અમાર જયાબેન છે. શું કેવું છે અત્યારે? પણ અમાર કઈક સારો તો દેવો જોઈએ, કઈક કોઠર તો દ્યો. આવડા છોકરા લઈને જાવું ક્યાં ભાઈ? કોઠર તો જોઈ ને અમાર. હવે અમે રહીતું નથી આ ત્રણથી ભાઈ. આધા વગર ના હુતા છે એમ. આવડા છોકરા છે, કઈક તો દયા ખાવી જોઈએ ને. બિલકુલ મહિલાઓ છે તેમનું રુદન અત્યારે નીકળી રહ્યું છે. આપણે જે બીજા અન્ય મહિલા છે એમની સાથે વાત કરી. શું નામ છે તમારું? રીનાબેન. શું અત્યારેની સ્થિતિને લઈને કેવું છે? હવે શું રજૂઆત કરવી છે? અમને આ મકાનની અમે એક કઈક કોટર કે મકાન આપો. આવડા છોકરા લઈને મારે ક્યાં જવું અત્યારે? અત્યારે અડધું જ ડિમોલેશન કરી તમારું પાડી દેવામાં આવ્યું છે. અમારે તો કઈ હવે વૈધું જ નથી, તો અમારે ક્યાં જવાનું? કેટલા પરિવાર અત્યારે કેટલા લોકો સભ્યો રહે છે? અમે 4 સી. એક જ ઘરમાં ખાલી એક જ રૂમમાં 4 જણા છે, તો અત્યારે અમારે ક્યાં જવાનું? તમે સ્થળાંતર કરવાના પ્રયાસો કર્યા હતા અહીંથી જવા માટેના? અમે કીધું તું અમને મકાન કા ભાડે, તો ભાડે કે કોઈ દેતા નથી, તો અત્યારે ક્યાં જવું? અત્યારે સમાન એમડી પડ્યા છે બધું. ભાડે મકાન નથી આપતા, શું કારણ? દેતા જ નથી. 5000 કહે છે, દેતા જ નથી. ભાડે મકાન દેતા જ નથી. જંગલેશ્વર નામ પાડશે ને ભાડે દેતા જ નથી. ભાડે દેવા વાળા દેતા જ નથી. હવે આવડા છોકરા લઈને જાવું અને કંદીમાં ખાલી કરવાનું કહી ગયા છે, તો કે ઓર્ડર દઈને પછી ખાલી કરાય ને. શું હવે તમે શું કરશો જ્યારે આ સંપૂર્ણપણે પાડી જ દેવામાં આવશે તો શું થશે? કોટર દ્યો, કોટર સારો દ્યો, કોટર દ્યો, કોટર દ્યો એટલે અમને વયા જઈશ. આ સ્થળ છોડીને જવાના? હા, કોટર સામાન જવા માંગતા હતા પણ અમારે નહીં રહેવું છે. કોટર તો દે. આ 12 જણા છે, એક માજીના મેં કે આવ્યા છે. કઈ સારો દ્યો ભાઈ. આજે બિલકુલ અત્યારે જે ડિમોલેશનમાં જેમના મકાનો પાડી દેવામાં આવ્યા છે તે મહિલાઓનો ક્યાંક ને ક્યાંક રુદન છે તે નીકળી રહ્યું છે. અત્યારે સ્થળ છોડીને તે જવા માંગી રહ્યા નથી, પરંતુ વરવી વાસ્તવિકતા એ પણ છે કે આ મકાનના જે દબાણ છે તેને દૂર કરવા અત્યારે તંત્ર એ તો ખરેખર અત્યારે તંત્ર અહીંયા આવી અને જે તેનું કામ કરી રહી છે, પરંતુ આ પરિવારોનું શું? આ પરિવારો પણ ક્યાંક રજૂઆત કરી રહ્યા છે કે તેમને પણ એક સ્થળ મળે કે જ્યાં તે પુનર્વસન કરી શકે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.